મહીસાગર જિલ્લાના વીરપુર બાલાસિનોર રોડ પર આવેલી અંબિકા સોસાયટી પાસે પૂરપાટ ઝડપે દોડી આવેલા ડમ્પરે એક બાઇક પર સવાર 3 લોકોને ટક્કર મારતા 3માંથી એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ બાદ ચાલક પોતાનું ડમ્પર લઈને ભાગી છૂટ્યો હતો. તો બીજી તરફ વીરપુર પોલીસ રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના સીસીટીવી ફૂટેજના સહારે ડમ્પરનો નંબર મેળવી ચાલક સુધી પહોંચવાની કવાયત શરૂ કરી છે. મળતી વિગતો અનુસાર વીરપુર ખાતે આવેલી અંબિકા સોસાયટી પાસે 81 વર્ષીય બાબુભાઈ સાકરચંદ મારવાડી કે જેઓ તેમના પુત્ર અને પત્ની સાથે ઘરે વરધરા ખાતે વીરપુરથી નીકળ્યા હતા. તે દરમિયાન અંબિકા સોસાયટી પાસે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ડમ્પરે પૂરપાટ ઝડપી આવી બાબુભાઈ મારવાડીના બાઇકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારીને આ દરમિયાન બાઇક સવાર 3 વ્યક્તિ રોડ પર પટકાયા કે જેમાં બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો બનાવમાં બાબુભાઈના પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવની જાણ વીરપુર પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવને પગલે સ્થળ પર લોકોની ભારે ભીડ જામી હતી. પોલીસે હાલ તો અજાણ્યા વાહનની અકસ્માતનો ગુનો નોંધી સ્થળના આજુબાજુ આવેલા સીસીટીવી કેમેરામાં ફૂટેજની મદદ લઈ ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. સંદીપ દેવાસરી સાથે સીએન 24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.